અને મારે બનાવવું તો તમને નહીં ખબર, મારા ભક્તો એવા છે ને ખાલી કૌન પટેલ કે મારું મંદિર બનાવવાનું, મને માતાને એટલો ભરોસો, 1 મહિનો ના થાય ઊભું કરી આલે. એમની જોડે ના હોય ને તો મને એટલો વિશ્વાસ છે કે એમના ઘેર ઘરેણું હોય ને ઘરેણું વેચી મારે ને મને મારા દાલમાં આલે. બોલ, એવા મારા પ્રેમી ભક્તો છે. પણ ના, મારે એવું નહીં કરવું. હું આલવા વાળી છું, લેવા વાળી મારે નથી જોતું તમારી જોડથી કોઈ મંદિરનું દાન, નથી જોડતી તમારી જોડથી કોઈ સેવાય, નથી જોતું કોઈ ધન. કહું છું કદાચ 5 રૂપિયા 25 રૂપિયા નહીં મેલો ને તોય ચાલશે. મારો ભગવાન બધું રચાવે છે, બધું હેડ છે. આ શું ખોટું? કોઈ એવું કેતું હોય કે અહીં મારાથી ચાલે તો ના, તમારી અંદર કઈક પ્રેરણા થાય, તમારું કઈક કામ થાય, તારે 5 રૂપિયા મેળતા હશો. અને કોઈ ભાવથી મેલે છે, શ્રદ્ધાથી મેલે છે, તારી એનો સદુપયોગ થાય છે. તમે અહીં 5 રૂપિયા કે 10 રૂપિયા કે દાન પેટીમાં અહીં મૂકો છો ને બધાય જે આવ્યું એ ના મેલો તો હું નારાજ નહીં થઉં અને મેળવા માટે પ્રોત્સાહન નહીં આવતી, મેળજો. પણ અહીં જે બી તમે કરો છો ને સેવા પેટે, એ બધી વસ્તુનો સદુપયોગ થાય છે. ક્યારે મારા ધામમાંથી દુરુપયોગ થતો? સદુપયોગ શું થાય છે એ તમને જણાવું. દુનિયાના તો કદાચ મારે ધામની સેવા શું થાય છે ને હજુ 30% મોબાઈલમાં આવ્યું છે. શું 30% જ મોબાઈલમાં આવ્યું, 70% ગુપ્ત એ રીતે સેવા થાય છે કે ક્યારે પ્રકાશિત થઈ. નવાઈ લાગશે તમને બધા, મારે પ્રકાશિત નહીં કરવી, કેમ કે મારે દુનિયાની પ્રસન્નતા માટે આ બધું નહીં કરવાનું. સેવા દુનિયા વાહવા કરે એના માટે થોડી કરવાનું ના. સેવા તો એટલે કરો, મારા દીકરાનું કર્તવ્ય મારા ભગવાને આલ્યું છે. એ તો દુનિયા વાહવા કરે કે ના કરે, એના કર્તવ્ય મળ્યું છે, એને નિભાવવાનું છે. એ ભાવથી એ કરે છે. પણ છતાંય ખોટા અફવાઓ ને ખોટી મેસેજ ને મારા વિશેની વાતો બધી ફેલાતી હોય અને મારા નામે કોઈક ચરી ખાતું હોય એવું બને છે. આજે થાય છે. પણ હું શું કરું કહો? હું કોકના કહેવા ના જાઉં, મારા કોકનું નામ નહીં દેવું. પણ હું તમને એક દર્શાવું છું, તમે અહીં કઈ પણ બી વસ્તુ ભાવથી કરો છો તો અહીં મારા ધામમાંથી સદુપયોગ થાય, ક્યારે દુરુપયોગ થતો? તમે જે અનાજ લાવો છો, જે તેલનો ડબ્બો લાવો છો, જે ચોખાનું કટ્ટું લાવો છો, કોઈ દાળ લાવ્યું, કોઈ મોરસ લાવ્યું, કોઈ ચા લાવ્યું, પોતપોતાની શ્રદ્ધા ભક્તિ પ્રમાણે કોઈ મુઠ્ઠી કિલો ચોખા લાવે છે, કોઈ જુવાર લાવે, બધી વસ્તુ અહીં લાવો છો. માનતા કોઈ માની 5 ડબ્બાની 2 ડબ્બાની ચોખા કટ્ટાની, એ તે માનતા પેટે અહીં લાવે છે. તો એ બધાનું શું થાય? પ્રસાદી થાય છે તમારા બધા ભાવિક ભક્તોની. હવે એ ભાવિક ભક્તોની પ્રસાદી કર્યા પછી એવા લોકો સુધી એ અનાજ પહોંચાય છે કે જેને ખરેખરમાં 2 ટાઈમ હરખો ખાવાનો રોટલો ના હોય. અને આ વાત જો હું મારે કેવું નહીં, મારે કઈ નહીં બતાવું, પણ જાઓ ગામમાં ફરીએ જઈને પૂછી આવો અને કહે છે કે દર મહિને ખુખાર મેરડીના સેવકો તમને શું આપવા આવે? એ જાતે એવું કહે છે કે દર મહિને અમારું અનાજ અમારી ખુખાર મેરડી એમને પહોંચાડે. અને આજકાલનું નથી, આજકાલનું નથી. આ 3 વર્ષ થઈ ગયા પણ ક્યારે તે વિડીયો મને દર્શાવ્યું. આ ગાયો નહીં, અઠવાડિયે ગાયના પૂરા અઠવાડિયે ગાડી આવે, તરબૂચ ખવડાવે, જાર ખવડાવે, બાજરી બનાવીને ખવડાવે. આખા ગામમાં બધી જગ્યાએ જેટલી ગાયો ફરતી અમારી સેવકોની ગાડી જાય અને બધી જગ્યાએ ઉભા રહીને બધાને ખવડાવે. તમે જે જાર લાવે, જાર અહીં કબૂતરા ખાય. આ બધી મારા ધામથી સેવા થાય. આ રામ નામની ચોપડીઓ જે ગણો એ. બીજી વાત શું, જો અમુક ભાવિકો માનતા રાખે છે અને માનતા રાખ્યા પછી પટેલ ટાઈમે પૂરી એ પ્રમાણ જે પ્રમાણ બોલી કરે છે ને એ પ્રમાણ બોલી પૂરી નહીં કરતા. એટલે કે અમારું કામ બગડી ગયું, અમારું કામ થયેલું પાછું થઈ ગયું, આમ થઈ ગયું, બાધા માનતા પૂરી નહીં થતી. આ બધા ગમે તેવા બોના હોય છે. પણ જો તમે માનતા પૂરી કરો કે ના કરો, મારું કોઈ બગડવાનું, તમે જે બોલ્યા છે એના અપરાધી તમે બનશો. મારું કઈ ગાટો થવાનો? તમે મારી માનતા રાખી અહીંની અને માનતા પૂરી ના કરી, મારો શું ઘાટો થવાનો? મારું શું આગુ પાછું થવાનું? એના કીધું હું તો સમુદર છું, અનંત છું, અસીમ છું, હું ખાલી ના થઉં. તમને તમે અપરાધી ગુનેગાર ના બનો, તમારું કોઈ કામ ના બગડે, તમારી પર મારી કૃપા કદાચ એમાં કોઈ બંધન ના બાધક ના થાય. એના માટે હું કહીશ કે માનતા રાખો, જે પ્રમાણનું તમે બોલો ને એ પ્રમાણનું કરો.
અને હું તો એવું નહીં કહેતી તમે આ જ માનો, તમારે જે મનથી ફાવે, જે મનથી તમારી શક્તિ મુજબ માનજો. પણ શક્તિ ના હોય પટેલ, શક્તિ ના હોય ને એ પ્રમાણનું માની લે, પછી કે મારી અત્યારે અમારે જો પૈસા નહીં તો અમારા પૈસા લઈ આલવાના બા માનતા પૂરી કરવા. આ શું ખોટું? કઈક કઈક એવા ભાવિકો છે મોટું મોટું બોલી કામ તો થઈ ગયું અને પછી અત્યારે આગા પાછા થાય. પણ જો હું કુખાર મેલડી એવી છું ને, હજુ તમને ખબર નહીં કે હું શું કરી શકું. હું કોઈ નડવા તો ક્યારેય નહીં જતી, ક્યારેય જઈશ નહીં. આ તો મારું નામ જ એવું છે કે નામથી જ લોકો ડરે છે. હું શું કરું? પણ સાચું કે મારો સ્વભાવ છે એવો, કુખાર મેલડી જેવો નામ છે એવો સ્વભાવ છે. હું બહુ પ્રેમાળુ, બહુ દયાળુ, કૃપાળુ. એક વખત આવો ને તો સારું માતાજીનું નામ આવું છે, પણ સારું માતાનો પ્રેમ તો અનંત છે, અખંડ પ્રેમ છે. તો પણ નોમથી ડરાવા વાળા ઘેર જ રાખવું, જેના લાવવાના એના જ લાવું. હા શું ખોટું? એટલે કઈક લોકો માનતા કરતા કરવા આવતા હોય તો ચાલતા આવતા હોય તો અમુક ને એવા ફોલ્લા પડે, અમુક ને એવી કષ્ટી પડે. છેક અડધે આયા, 5 કિલોમીટર બાકી, થાકી ગયા, ફોલ્લા પડી ગયા, માનતા પૂરી ના થઈ, ગમે તે કોઈ કારણ બન્યું, કોઈ એમ થો આવ્યો અહીં લાઈનમાં ઉભું રહેવાનું થયું. દાખલો આલું, હું શું કહું છું સમજો, મારી લીલા જો શું હોય છે મારા ધામમાં. કોઈ માનતા રાખી, કામ થઈ ગયું, ચાલતા આવવાની, 2 કિલોમીટર બાકી, પટેલ થાકી ગયા, નિરાશ થઈ ગયા, ફોલ્લા પડી ગયા, એવી કષ્ટી પડી, એવી કષ્ટી પડી, એવી કષ્ટી પડી, અહુડા નેકરી જાય આવતા આવતા. એ માનતા પૂરી કરે. મતલબ કોઈ માનતા કરવા આવે, અહીંયા આવો એટલે સેવકોનો ઠપકો બરોબર કે ભાઈ લાઈનમાં આવો, બધા લાઈન વારા પડતી લાઈનમાં, ભાઈ મારે માનતા કરીને જવું છે, હું ફલાણા ભાઈને ઓળખું છું, ફલાણા ભાઈનો તે બધે ઓળખાણ વાળા ઘેર રહેવાનો હોય, નહીં આવવાનું. હું જાહેરમાં બોલું બરોબર, અહીં તો ઠપકો ખાવો પડશે, અને ઠપકો ખાવા પાછળ તમારું જ હિત હશે. ઠપકો એટલે હાલે છે કે તમે શિસ્તા ના જાળવો તો ઠપકો સાંભળવો પડે, નિયમનું પાલન ના કરો તો ઠપકો સાંભળવો પડે. આ શું ખોટું? હવે તમે દાદાગીરી કરો તો પછી તમારી મૂર્ખામી. એટલે કોઈ માનતા કરવા આવે કદાચ આગો પા લાઈન જુઓ, બહુ લાઈન છે, સાંભળજો, મસ્ત વાત છે, તમારે બધાને લાગુ પડે, બહુ લાઈન છે. આગો પાછો થશે ઘૂસ મારવા, પણ અહીં ઘૂસ વાગતી નહીં એકદમ. એ શું કરું, શું કરું, હારું શું કરું? કેટલાય બાવરે એમ શ્રીફળો મેલી નાહી ગયા. અલ્યા તો શું લેવા લો છો? આ શું ખોટું? અને કદાચ માનતા કરવા આવે ને તો હું માતા જ હાથે કરીને ધકેલું, જા એ ભાઈ સીધો હોય, હું માતા જ બોલાડું કે આમ 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 ફરીને આવી પેલ બાજુ વિડીયો ઉતારો ને તો હા તમે કે ના અમારે વિડીયો નહીં ઉતારતા, તર જાઓ, અમારે તો વિડીયો નહીં પરણે નહીં, ઉતારવો તો ઉતારો, ના ઉતારવો કે તમારા નહીં ઉતારવાથી મારું કંઈક બગાડવાનું નહીં, મારું કઈ આગુ ભાવ નહીં થવાનું. પણ અહીં આવીને કષ્ટી પડે પટેલ, અહીં આવીને લાઈનમાં ઊભું રહેવું પડે તો તમારું કામ કર્યું છે ને તારે નહીં લાઈનમાં ઊભું રહેવું પડે. આને કામ કર્યું હોય ને તો પરીક્ષા થાય. જેનું જેવું કામ કર્યું હોય, જેની જેવી માનતા પૂરી થઈ હોય એ પ્રમાણની હું મેલડી પરીક્ષા લઉં છું. લઉં કે નહીં? પરીક્ષા જે મારો દીકરો વાલો ભક્ત હોય એની ના લઉં, એ તો પહેલેથી જ નપાસ હોય, હું શું એને પાસ કર. આ શું ખોટું? જે મારો હોય, પ્રિય હોય, વાલો હોય, જે મને ખૂબ માનતો હોય, જે મારી જોડેથી કશી વસ્તુની ચાહના ના કરતો હોય, એવો ભક્ત હોય એની પરીક્ષા માં લે નહીં. કેમ? મને ખબર જ હોય કે પહેલેથી જ નપાસ થયેલો છે, આ માથે પડેલો છે, કોની પરીક્ષા લઈશ તો અમથોય ફેલ થવા નપાસ થવાનો છે, તો પછી શું લે આ પરીક્ષા કરું? હા, પરીક્ષા કોની કરું? પરીક્ષા કોની કરું? અમુક લોકો વિડીયોમાં મને વધારે બધા જો કે વિડીયોમાં જોઈને આવેલા હોય, મને બધા મોબાઈલમાં મને માતાને જોઈ અને વિશ્વાસ કરીને આયા છો. તો અમુક લોકો વિડીયો જોતા હોય ને તો આમ જુઓ કે માનતાઓ હા બધાની પૂરી થાય છે. બરોબર, બરોબર, સાચું હશે ખોટું હશે? બરોબર. સેવકનો ફોન કરો, હલો મારી જોડે વાત કરાવો ને મને ભુવાજી જોડે. પેલા તો ભુવાજી કે ભુવાજી જોડે વાત કરાવો ને તમે કે ભાઈ ના મેં તો વાત નહીં થતી. ચમ વાત નહીં થતી? અલ્યા લે તું તો જાણ સાહેબો એવું કે છે.
હું માતા ફોન પર વાતો કરવા રહું તો લાખો ભક્તો છે મારા, મેરાવ જવાબ અલાઈએ કે સંભવ ખરું? આ શું ખોટું? અને જેના ભાવ છે ને ગોળા ફોન કરવાની જરૂર નહીં, સપને આઈને કાનમાં કહી જઉં છું. હવે અહીં આવે એટલે મતલબ પરીક્ષા થાય, તો પરીક્ષા કોની કરી હોય? મેં ખબર આવી કોની કરી હોય કહું? કે જે હોશિયારી બોલ્યો હોય, અહંકારમાં બોલ્યો હોય, મારા સત્યનું પ્રમાણ લેવા બોલ્યો હોય, એની 100% મારા ધામમાં પરીક્ષા જબરી થશે. જેમ કે કોઈ એવું બોલ્યું મારા 1 લાખ રૂપિયા હલવાઈ રહ્યા છે, આમ કેવું આમ હોય અહંકાર, એ થોડો એ હોય આમ વિડીયો જોઈ બરોબર. જો તું ખુખાર મેરડી સાચી હોય, જો તું બારે જામાં માતા હાજરા હજુર બેઠી હોય અને બધાના કામ થાય છે એવું સાચી વાત હોય, તો મારી આ 15 દાડામાં મારા લાખ રૂપિયા હલવાયેલા લાવો ને તો હું માનું. મને ચેલેન્જ આલે, મારા મતલબ મારા પ્રમાણનો પૂરા પારખું લીધું અહંકાર કરીને. ભલે એને વિશ્વાસ તો હતો કે માતાજી હોય છે, એમને વિશ્વાસ હોય કે મેરડીમાં હોય છે, મેરડીમાં ના કામ જબરા હોય છે, એમને એવો તો વિશ્વાસ હોય, પણ ખુખાર મેરડીમાં જબરી છે, કામ થાય છે, એવા પારખું કરવા માટે આ શબ્દ વાપરે કે જો તું સાચી હોય તો આટલા દાડા મારું કામ કરી બતાવ તો હું માનું. તે બોલે 15 દાડા અને 7 દાડા ના થવા દઉં, અને બોલતા બોલી જાય કે હું ચાલતો આવીશ. એટલે હોય 20 કિલોમીટર, પણ 20 કિલોમીટર અહીં બારે જા ચોકડી અહીં આવતા તેનું ફેણ કાઢી નાખું. એવું થઈ જાય સારું હતું, જેટલું હેડું છે ને એટલું આગું જાય છે. અનુભવ હશે જોજો, ઘણા ના અનુભવ હશે, ઘણા લોકો ના અનુભવ હશે. આવા 5 કિલોમીટર બેહી જાય. અમુક એક દડો નતો આવ્યો કે મારી માર મોનતા હતી અને 25 કિલોમીટર બાકી હતું, હું બેહી ગયો, પાછો જતો રહ્યો. તેના મનમાં કેવું હવે મારી ફરી એવું કે છે કે તું 25 કિલોમીટર થી પાછો જોથી જતો રહ્યો ને એથી ફરી હેડતો આવે. મેં કીધું ના, હવે ફરી પાછો ચીકતી કહેતી આય. મને ઉલ્લુ બનાવ થોડી એમ બની જાઉં. તમે માણસો ને છેતરીએ કો, મને માતા ને છેતરો. એટલે આવો ક્યારે આવો શબ્દ નહીં વાપરો, નહીં તો હું પરીક્ષા વગર નહીં રહું. તમે જે પ્રમાણનો ભાવ નહીં કીધું, જેવો જેનો ભાવ એવું મારું કોમ અને એવું મારો અમે વર્તાવ હશે. તમે એવો અહંકારમાં ક્યારે બોલતા નહીં. જો મારી ખુખાર મેરડી સાચી હોય તો આના આમ કરી દે, તો સાચી હોય એનો મતલબ સાચી હોય. આ શબ્દ ક્યારે વાપરો? જ્યારે તમને ખુખાર મેરડી પર શંકા છે કે સાચી છે કે નહીં, ત્યારે આ તમારા મુખે નીકળે. આ શું ખોટું? સાચી નહીં, સાચી સજ. એટલે આવો નહીં શબ્દ વાપરો. કોઈક નવા માણસો વાપરે બરોબર છે, પણ મારા જૂના ભક્તોને દરેકને કહીશ કે તું સાચી હોય તો આ કરી બતાય, તું સાચી હોય તો 3 દાડા પાડીને બતાય કે એને નુકસાન નાખ. કોઈનું અહિત બોલવામાં કે આ રીતે કોઈકનું કામ કરાવવા હું સાચી છું એવા મારા અસ્તિત્વ પર ઓગરી કરીને કહેવું. દુનિયા કહે છે એમને કોઈ વાંધો નહીં, દુનિયા તો ધતિંગ કે નાટક કે બધું તો મને પોહાશે, પણ મારો કોઈ ભક્ત હોય ને આવું કદાચ કે તો મને વહમું લાગે, મને દુઃખ લાગે કે દીકરા તું આટલા રવિવાર થી આવે છે, આટલા બધા અનુભવ થયા, તને સપને દર્શન આલ્યા, આટલું બધું તને લાડ પ્રેમ કર્યો, છતાંય તું એવું કહે છે કે તું સાચી હોય તો આ કર લે. તો હજુ તને શંકા છે કે હું સાચી છું ખોટી છું, એનો મતલબ થાય ને નવા માણસો હશે એનો તો ખોડો ખાન નાખીશું. મોનતા કે મોનતામાં આવો ને કાજુ કતરી તો કાજુ કતરી જ ના મળવા દઉં. એવી પરીક્ષા કરું, એવી પરીક્ષા કરું કે શું કરું, અહીં આવ્યો હોય ને તો લાઈન એ જ ટાઈમે એને લાવું કે જો ભીડ બહુ હોય, ગરમી બહુ હોય, અને માનતામાં આગો પાછો થઈને દાદાગીરી કરીને સેવકોને કેટલાય આવે છે જાત જાતનું બોલે. પટેલ હવે ભરવું પડશે, બીજું શું કરીશ. અમુક તો આવો મૂછો ચડાય મને ઓળખો છે એટલે તું આરી ઓળખાણ ઘેર રાખ બાપા. અહીં નહીં, અહીં ખુખાર મેરડીને જ ઓળખે લોકો. અહીં કોઈની ઓળખ ચાલતી, અહીં બોર્ડ માર દો પટેલ ના હોય તો મોટું.
મારે તો કશું લેવાનું કોઈ જોડે. હા, હજુ તમારા જોડે કઈક આશા હોય દાન પુણ્ય ગમે તેની તો હું હતું તમારા આવો 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 કરું. આ શું ખોટું? મારા કોઈની આશા નહીં, તો ભક્ત બનો મારા. અહીં બેહો, ભાવિક બનો. હા, પદ હોય તો સન્માન મળશે, પણ અહંકાર કર્યો તો નહીં ચાલે. કોઈનું નહીં ચાલે. કેમ કે હું માતા અહંકાર નહીં કરતી. આટલું બધું રચાઈ, આટલા બધા લોકોના કામ કરીને ક્યારે એવું નહીં કહેતી હું કરું છું. હું એવું કહું છું મારો રામ કરે છે. કોઈ દર મારા મુખેથી વાપર્યું કે હું મેલેડી કરું છું એવું? હંમેશા એવું વાપર્યું હશે કે જે કરે મારો નાથ કરે છે. અને મારા ભગવાનને પૂછો ને તો મારો ભગવાન એવું કે તમારી શ્રદ્ધા વિશ્વાસે કરી. કોઈ માતાજી ભગવાનનો અહંકાર નહીં હોતો તો મનુષ્યને શું લેવા રાખો? તમે ગમે તે પદ અધિકારી, તમે ગમે તે રૂપિયા વાળાનું તમને બળ હોય ગમે તે, હા ના નહીં, દરેકનું સ્વાગત છે. પણ અહીં પેલાનું ઓળખું છું, પેલાને કહી દઈશ, આમ કરી દઈશ, બંધ કરાવી દઈશ, ફલાણો ઢેકણો. હે, મારા ભગવાનની ઈચ્છા હશે તો આ બંધ થશે, નહીં તો કોઈના બાપની તાકાત નહીં. સમજી લેજો. એવું મારા ભગવાને ધારેલું છે તો બરોબર છે, ઠીક છે, સ્વીકાર છે, હસતા હસતા. પણ કોઈ એવું વટથી કહેતું હોય કે આ બંધ કરાવી દો, તેની પેઢીઓ આઈને થાકી જાય ને, ઊંચી થઈને પસડાય ને, તો એ રૂવાડું ના હાલે. એક ઉખાર મેલેડી વટ છે. અને મારા દીકરાને મૂછો એમને એમ થોડી રાખી છે. હા, શું ખોટું? હા, તમારે બધા આ બધું ખબરો બહુ ગમે બધા. એટલે મારે થોડું આવો વિષય લેવો પડે. સત્સંગ કરતા કરતા હસી